અને ધુંધુકારી તો જે હતા, સમય હોય ને, જે માણસ હોય ને, નાનો હોય ને દીકરો, તેનું નાનપણ હોય ને, એનેથી જ ખબર પડી જાય કે આ બાળક છે કેવું. એની પ્રવૃત્તિ ઉપર ખબર પડે કે આ બાળક શું છે. બાળક દિવસે ને દિવસે મોટું થતું જાય. આ બાજુ કુંડલીના સંસ્કાર એની અંદર પડે છે. પણ બાળક હોય ને, સંસ્કાર સારા જ આપીએ, બને ત્યારે આપવા જ જોઈએ. દિવસે ને દિવસે કહેવાય છે કે ધુંધુકારી મોટો થાય છે અને સૌ હસ્તે ને ભોજન મળતા પડ્યા હોય તો ભોજન કરીને સૌ હસ્તે ને ભોજન. સ્મશાનની અંદર જાય ને સૌ પડ્યું હોય ભોજન કરીને. બધા અલગ અલગ દ્રવ્યો હોય એ પણ પીવે. મદિરાપાન, સુરાપાન, આ બધું પૂરા વાગે ને આપણી ભાષામાં બધી વાતે પૂરો. જીવનમાં સમય આવ્યો કે છે કે આત્માદેવે જે આશા રાખી હતી એમાં દીકરો તો એમને આપ્યો, પણ દીકરો આપતાની સાથે એ આત્માદેવ નામનો બ્રાહ્મણ દુખી પણ થાય છે. ખૂબ મારપીટ, અતિશય, સંતાનને લાખો લડાવ્યા લાડ. એ કોટનો પુરનારો આવ્યો, પણ શું જવાબ આપ્યો? પત્ની હતી એને ખૂબ મારપીટ કરે. લાખો લડાવ્યા લાડ, પણ કોડ નો પૂરા થયા. Oh
આગળ જતાની સાથે અંતે જે ધૂધુની છે બહુ કપડા પ્રયાસ અતિશય ભયંકર જેટલું સહન થતું હતું ત્યાં સુધી સહન કરી લીધું, પણ જે તે સમયની અંદર એનો જીવ ગયો.